का नारा है। આજે 1 ઓગસ્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક આદિવાસીઓને આપણા દલિત સમાજના ભાઈઓને વચ્ચે એક ડખો ઉભો કર્યો, દેશી ભાષામાં ડખો ઉભો કર્યો કે આપણા ભાઈઓને જે લડાવવાનો જે એક ષડયંત્ર ચાલી રહ્યું છે એ પ્રકારનો આ કાયદો છે. દાદાએ કીધું તેમ કે સંસદમાં કાયદો બને, સંસદમાં ખરડો પસાર થાય છે તો આમાં સુપ્રીમ કોર્ટે કેમ દખલગીરી કરી? સુપ્રીમ કોર્ટની જે 7 બેચોની જજોએ જે જજમેન્ટ આપી છે એમાં એક જ એવા આપણે જજ હતા જેને એના વિરોધમાં થયા, બાકીના 6 જજોએ એમાં સપોર્ટ કર્યો છે. માટે તમામના સમાજના ભાઈઓ જેટલા પણ અહીંયા પધારે છે, SC STના ભાઈઓને મારી વિનંતી છે કે ઘર ઘર સુધી આ સંદેશો પહોંચાડો. આજે તો આપણે ભારત બંધનું જે એલાન આપ્યું છે એમાં સહભાગી થયા છે, પણ આવનારા સમયમાં આપણા જે દલાલ, આપણા જે ભરવાઓ વિધાનસભામાં સંસદમાં જ્યાં બેઠા છે એમના ઘરે પણ ધરણા પ્રદર્શન કરવા માટે બહાર નીકળવું પડે તો તમારે નીકળવા માટે થવું પડશે. આગળ આવશો કે નહીં? ત્યાં સુધી એ લોકોના આંખના પડદા ના ખુલે ત્યાં સુધી એ લોકોને આપણે ગુલામીમાં જ રાખવાના છે. એટલે આપણે તો પેલા એ લોકોને આપણે નીચે પાડવાના છે કે જ્યાં સુધી આગેવાનોને આપણે વોટિંગ કરીને ઉપર મોકલાઈ ના બોલશે ત્યાં સુધી લોકોને આપણે એમને પાછળ પાડવા કે નથી પાડવા? એટલે બીજી વારનું જે આપણું ભારત બંધનું જે એલાન છે એના થકી સહયોગ કર્યો છે, પણ આપણે SC STના ભાઈઓ જે એક જિંદાબાદનો નારો છે, એક રહેવાનું છે, એક થવાનું છે અને આવનારા સમયમાં આગેવાનો તરફથી કે સંગઠનોથી જે પણ આંદોલનની પ્રક્રિયા આગળ વધે એમાં આપણે ધારણા કરવા પડે. ધારણા કરવા પડે બહાર, ઘરની બહાર નીકળવું પડશે. નીકળશો ને? જય જોહર, જય 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 ભીમ, જય જોહર का नारा है. बिरसा लड़ा था गोरों से, बिरसा लड़ा थे गोरों से. जय जोहर, जय भीम, जय जोहर साथियों.